નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય ઇંગ્લિશ આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ આજ્ઞાર્થ વાક્યોનું પેસિવમાં રૂપાંતર. હવે જે આપણને આજ્ઞાર્થ વાક્યો આપેલા હોય એનું પેસિવ કઈ રીતે બને એ આપણે સમજીશું. એની પહેલાં આપણે એ સમજવું પડે કે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય. તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થાય છે. જેમ વિધાન વાક્ય એટલે કે હકાર અને નકાર વાક્ય છે તો એની શરૂઆત કર્તાથી થાય છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની શરૂઆત સહાયકારક ક્રિયાપદ અથવા તો WH વર્ડથી થાય. એવી રીતે આજ્ઞાર્થ વાક્ય છે એની શરૂઆત સીધી જ ક્રિયાપદથી થાય છે હકાર વાક્ય હોય તો, બરાબર. અથવા તો એમાં પ્લીઝ અથવા કાઇન્ડલી જેવા શબ્દો શરૂઆતમાં આપેલા હોય. આ બે રીતે હકાર વાક્યની શરૂઆત થાય. બીજું છે નકાર વાક્યની શરૂઆત ડોન્ટથી થાય છે. એટલે કે જો નકાર વાક્ય હશે તો શરૂઆતમાં તમને ડોન્ટ અથવા તો ડુ નોટ, બરાબર, બેમાંથી એક રૂપ આપેલું હશે. આજ્ઞાર્થ વાક્યોનું પેસિવ બનાવતી વખતે વાક્યના ભાવાર્થ મુજબ નીચે પ્રમાણે વાક્યની શરૂઆત કરવામાં આવે છે. એટલે આપણે જે આ શબ્દો છે એ આપણે વાક્યના ભાવાર્થ પ્રમાણે, કારણ કે આજ્ઞાર્થ વાક્ય છે એ અલગ અલગ ભાવથી બોલાય છે. કોઈ વાક્યમાં વિનંતીનો ભાવ હોય, કોઈ વાક્યમાં આજ્ઞાનો ભાવ હોય, કોઈ વાક્યમાં સલાહનો ભાવ હોય. એવી રીતે જો સલાહ કે વિનંતી કે એવી અલગ અલગ ભાવાર્થ દર્શાવતું વાક્ય હોય તો એનું કઈ રીતે પેસિવ બને છે. તો વિનંતીનો ભાવ હોય તો તમારે પેસિવની શરૂઆત કરવાની છે યુ આર રિક્વેસ્ટેડ ટુ, કારણ કે વિનંતી એટલે શું થાય? રિક્વેસ્ટ. સલાહ હોય તો યુ આર એડવાઇઝ ટુ. આજ્ઞા હોય તો યુ આર ઓર્ડર ટુ. ચેતવણી હોય તો યુ આર વોર્ન ટુ. મોસ્ટ ઓફલી આ 4 ભાવાર્થવાળા વાક્યો આપણને પૂછવામાં આવે છે. અને વધારે આજ્ઞાર્થ વાક્યમાં ભાવાર્થ આ 4 વધારે હોય. હવે આ વાક્ય રચના જોઈએ તો હકાર વાક્યની વાક્ય રચનામાં એક્ટિવ વોઇસનું જે વાક્ય છે એમાં તમને શરૂઆતમાં આપેલું હશે ક્રિયાપદ, એટલે કે V1નું રૂપ આપેલું હશે. પછી આપેલું છે કર્મ અને અન્ય શબ્દ, કરતા હશે નહીં. પણ એનું જ્યારે તમે પેસિવ બનાવો છો તો ભાવાર્થ પ્રમાણે યુ આર, પછી તમારે જે ભાવાર્થનું વાક્ય હોય રિક્વેસ્ટેડ, એડવાઇઝ, ઓર્ડર, બરાબર, અને પછી આવશે ફરજિયાત ટુ, બરાબર છે. એટલે યુ આર રિક્વેસ્ટેડ, એડવાઇઝ, ઓર્ડર ટુ, પછી આવશે V1નું રૂપ. હવે અહીંયા આપણે જો નિયમ થોડોક સમજવાનો છે કે અત્યાર સુધી આપણે શું કરતા હતા, V1નું V3માં રૂપાંતર કરતા હતા. જે આપણને અહીંયા V1 આપેલું હોય એનું આપણે શું કરતા હતા? V3 કરતા હતા. પણ આજ્ઞાર્થ વાક્યમાં એ કરવાનું નથી. ક્યારે? જ્યારે તમે યુ આરથી પેસિવ વાક્યની રચના શરૂ કરો ત્યારે, બરાબર છે. એટલે કે તમને સલાહ કે વિનંતીનો ભાવ આપેલો હોય, બરાબર છે, એ તમે શરૂઆત કરો છો યુ આર રિક્વેસ્ટેડ ટુ, કારણ કે અહીંયા જો ટુ આવી જાય છે. ટુ આવે પછી ક્યારેય V3નું રૂપ લખાય નહીં, હંમેશા કયું રૂપ લખાય? V1નું રૂપ જ આવે. આ ગ્રામરનો નિયમ છે, બરાબર છે. યુ આર રિક્વેસ્ટેડ ટુ પછી હંમેશા V1, કારણ કે અહીંયા આપણું જે ક્રિયાપદ છે એ કયું છે? રિક્વેસ્ટેડ છે અથવા એડવાઇસ છે અથવા ઓર્ડર છે, આપણે પહેલેથી ઉમેરવાનું હોય છે. એટલે આપણે જ્યારે પેસિવ બનાવીએ છીએ ત્યારે આ ક્રિયાપદનું રૂપને ફેરવવાનું નથી. આ એક ખાસ ધ્યાન રાખવાની બાબત છે, બરાબર છે. એ પણ કેવા વાક્યમાં? કારણ કે આજ્ઞાર્થ વાક્ય બે રીતે બને છે. જ્યારે યુ આરથી તમે શરૂઆત કરો છો પેસિવની ત્યારે જ આ નિયમ લાગુ પડશે. બીજી જે રીત છે આપણે હમણાં જોઈશું એમાં પાછું આપણે જૂનો નિયમ V1નું V3 જ આવી જશે, બરાબર છે. પછી આવશે કર્મ, એટલે જે આપણને આપેલું છે એનું એ જ અહીંયા આવશે, અને અન્ય શબ્દ. મતલબમાં આપણે શું કરવાનું છે? જે આપણને એક્ટિવ વોઇસની વાક્ય રચના આપેલી છે, જે વાક્ય આપેલું છે ટૂંકમાં, એ જ વાક્ય સેમ ટુ સેમ અહીંયા લખવાનું છે. જુઓ, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. ક્રિયાપદ એટલે કે V1, કર્મ, અન્ય શબ્દ, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ખાલી આગળ આપણે ભાવાર્થ પ્રમાણે આ શબ્દ લગાડવાનો છે અને એની આગળ યુ આરથી સ્ટાર્ટ કરી દેવાનું. યુ આર રિક્વેસ્ટેડ ટુ, સલાહ હોય તો એડવાઇસ ટુ, અથવા તો આજ્ઞા હોય તો ઓર્ડર ટુ, બરાબર છે. એટલે આ રીતે યુ આર પછી ક્રિયાપદનું રૂપ, પછી ટુ, અને પછી જે વાક્ય આપેલું હોય એ વાક્ય બેઠું જ લખી નાખવાનું છે, કોઈ ફેરફાર કરવાનો નથી. આમ પણ યાદ રાખી શકો છો, બરાબર. પેલું થોડુંક તમને સમજવામાં અઘરું પડે તો, એટલે પેલો V1નો V3 વાળો નિયમ
અહીંયા આપણે લાગુ પાડવાનો નથી. આજ્ઞાર્થ વાક્યના ખાલી આ વાક્યરચનાવાળી વાક્યરચનામાં જ, બીજામાં નહીં. ચાલો પછી આવે છે એક્ઝામ્પલ બીજું, નકાર વાક્યની વાક્યરચના. તો એમાં શરૂઆત થશે શાનાથી? ડોન્ટથી. પછી V1 આપેલું છે, કર્મ અન્ય શબ્દ આપેલું છે. એમાં આપણે પહેલી વાક્યરચના છે, ફક્ત આપણે નોટ પ્લસ કરવાનું છે. ક્યાં? તો ટુ પહેલાં, કારણ કે 2 + V1 આ જ્યારે પેસિવ બનાવ્યું ત્યારે સાથે જ રહેવું જોઈએ, એની વચ્ચે કંઈ આવવું જોઈએ નહીં. એટલે રિક્વેસ્ટેડ ટુ, એડવાઇસ ટુ અથવા ઓર્ડર ટુ, પછી જે વાક્ય લખ્યું છે એમાંથી આમાં ડોન્ટ કાઢી નાખવાનું છે. અહીંયાથી વાક્ય બેઠું લખવાનું છે. બરાબર છે? ચાલો એક્ઝામ્પલ જોઈએ. તો હકાર વાક્યની વાક્યરચનાવાળું ઉદાહરણ છે. તો એમાં છે ફોલો ધ એલ્ડર્સ. બરાબર છે? ફોલો ધ એલ્ડર્સ એટલે V1 + કર્મ આપેલું છે, અન્ય શબ્દ નથી આપેલો. તો યુ આર એડવાઇઝડ ટુ ફોલો ધ એલ્ડર્સ. બરાબર છે? તો શું આવી ગયું? યુ આર એડવાઇઝડ, પછી આવે છે ટુ, અને પછી જે આપણું આ વાક્ય છે એને બેઠું જ લખવાનું છે. બરાબર છે? ટુ ફોલો ધ એલ્ડર્સ, કારણ કે આમાં કયો ભાવ રહેલો છે વાક્યમાં? સલાહનો ભાવ છે કે વડીલોને તમે અનુસરો. તો યુ આર એડવાઇઝડ ટુ ફોલો ધ એલ્ડર્સ. બરાબર છે? ચલો બીજું વાક્ય છે નકાર વાક્ય. તો એની શરૂઆત થશે ડોન્ટથી. તો ડોન્ટ ટચ માય ફોન. તો આ જે વાક્ય છે મારા ફોનને અડશો નહીં, એમાં કયો ભાવ રહેલો છે? ચેતવણીનો ભાવ છે. બરાબર? તો ડોન્ટ ટચ માય ફોન. તો અહીંયા આપણે ચેતવણી એટલે શું થાય? વોર્નિંગ. વોર્નિંગનું ક્રિયાપદ બને વોર્ન. એટલે યુ આર વોર્ન અને ઈડી લાગેલું છે. પછી અહીંયા નકાર વાક્ય છે એટલે આવી ગયું નોટ, અને પછી ટુ, અને પેલું જે વાક્ય છે ટચ માય ફોન, તો ટચ માય ફોન, એમાંથી ડોન્ટ નીકળી જશે. બરાબર છે? ચાલો હવે બીજી જે રીત છે એ ફક્ત આપણે આજ્ઞાર્થ વાક્યમાં જે આપણને આજ્ઞા કે હુકમ દર્શાવતા ભાવાર્થવાળા વાક્યો છે એમાં જ આ વાક્યરચના આપણે લાગુ પાડવાની છે. સલાહવાળામાં કે વિનંતીવાળામાં આ રચના લાગુ પાડવાની નથી. બરાબર છે? જો એમાં છે વાક્યરચના, તો આજ્ઞા દર્શાવતું ક્રિયાપદ એટલે V1, કર્મ અને અન્ય શબ્દ. જે વાક્યરચના છે એ તો સેમ જ છે, પણ એનું પેસિવ આપણે URથી કરવાનું નથી. એનું પેસિવ બનાવીએ ત્યારે શરૂઆત કરવાની છે લેટથી. બરાબર? આ યાદ રાખવું પડશે. લેટ પછી જે તમને કર્મ આપેલો છે એ કર્મને આપણે આગળ લઈ લેવાનું છે. બરાબર છે? અને ક્રિયાપદનું જે V1નું રૂપ આપ્યું છે એને B + V3માં ફેરવવાનું છે. બરાબર છે? એ આપણો પહેલો જૂનો નિયમ. બરાબર? V1નું B + V3માં, એટલે પહેલાં લેટ, પછી જે કર્મ આપેલું છે એને આગળ લઈ લેવાનું છે, અને ક્રિયાપદનું V1નું રૂપ છે એને પાછળ લખવાનું છે, પણ આપણે એની સાથે B ઉમેરવાનું છે. અહીંયા બાય પ્લસ કરતાં આવતું નથી. બરાબર છે? ઉદાહરણ તરીકે ક્લોઝ ધ એપ ઇમિડિયેટલી. બરાબર? આ એપ છે એને તાત્કાલિક બંધ કરો. બરાબર? તો પહેલાં શરૂઆત કરવાની છે લેટથી. બરાબર? લેટ ધ એપ, પછી આવશે બી ક્લોઝડ ઇમિડિયેટલી. અહીંયા ક્લોઝ છે તો એનું થઈ જશે ક્લોઝડ. આગળ આવી ગયું બી. બરાબર છે? લેટથી શરૂઆત, કર્મ આપેલું છે ક્રિયાપદ, પછી એને આગળ લઈ લીધું. ક્લોઝનું V1નું રૂપ છે એને B + V3માં ફેરવી દીધું. ઇમિડિયેટલી છે એનું ઇમિડિયેટલી એમને એમ રહેશે. બરાબર છે? એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે આ લેટથી શરૂ થાય વાક્ય પેસિવમાં, તેમાં બાય પ્લસ કરતાં આવશે નહીં. હજી એક જે વાક્યરચના આપણે જોઈશું એ પણ લેટવાળા વાક્યો છે, એનું પેસિવ બનાવવાનું છે. હવે આપણે આગળ જોઈએ.
જુઓ, લેટથી શરૂ થતા એક્ટિવના વાક્યોનું પેસિવમાં રૂપાંતર. હવે લેટવાળા વાક્યો આપણને ખબર છે, બીજા પાસે કોઈને બીજાને ક્રિયા કરવાની પરવાનગી આપવી હોય ત્યારે આપણે આ પ્રકારના આજ્ઞાર્થ વાક્યરચનાનો ઉપયોગ કરીએ છીએ. લેટવાળા વાક્યો છે એક પ્રકારના આજ્ઞાર્થ વાક્ય જ છે, બરાબર છે. એની શરૂઆત પણ એક્ટિવમાં લેટથી જ થાય છે, પણ લેટ પછી હમણાં આપણને કયું રૂપ આપેલું, કઈ વિભક્તિ આપેલી હોય છે? કર્મ વિભક્તિ, એટલે કે મી, અસ, હિમ, હર, બરાબર છે. આમાંથી કોઈ એક વિભક્તિ આપણને આપેલી હશે. પછી અહીંયા ક્રિયાપદનું હંમેશા વિવનનું રૂપ છે, પછી કર્મ છે, બરાબર છે. હમણાં આપણે જે અગાઉ જોઈએ લેટવાળી વાક્ય રચના, એ જ સેમ પેસિવમાં બનશે. જુઓ, અહીંયા લેટથી શરૂઆત, પછી કર્મ છે એને આગળ લઈ લીધું છે, V1 છે એનું V3માં પણ આગળ બી પ્લસ કરેલું છે, એટલે આ આપણે જે હમણાં વાક્ય રચના જોઈ એ જ છે, પણ એમાં બાય પ્લસ કરતા નહોતું, બરાબર છે. અહીંયા આપણે ઉમેરવાનું છે. શું કામ? કારણ કે અહીંયા આપણને આપેલું હોય છે એટલા માટે, બરાબર. પહેલાં આજ્ઞાર્થ વાક્યમાં આપણને ખાલી V1 પ્લસ કર્મ જ આપતા હતા, સીધું અહીંયાથી વાક્ય શરૂ થતું હતું V1થી, પણ અહીંયા જે આગળ આપેલું છે એ પણ આપણે લખવું પડશે. પણ અહીંયા એક ખાસ ધ્યાન રાખજો કે જે કર્મ વિભક્તિ આપેલી છે અહીંયા, એ જ કર્મ વિભક્તિ બેઠી લખવાની છે, બરાબર છે. કારણ કે બાય પછી હંમેશા કઈ વિભક્તિ લખાય? તો કર્મ વિભક્તિ જ લખાય. એટલે કે લેટ પછી જે આપણને કર્મ વિભક્તિ આપેલી છે એ સેમ ટુ સેમ અહીંયા લખવાની, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, ખાલી એની આગળ બાય પ્લસ કરવાનું છે. લેટ પછી કર્મ, પછી બી પ્લસ V3, અને બાય પછી જે વિભક્તિ આપેલી છે એની એ જ અહીંયા સેમ આવશે. જો ઉદાહરણમાં, લેટ મી ટેક અ સેલ્ફી, મને એક સેલ્ફી લેવા દો, બરાબર છે. તો પેસિવ બને છે, લેટનું લેટ સેમ. હવે જે કર્મ આપેલું છે ક્રિયાપદ પછીનું, એને ક્યાં લેવાનું છે? આગળ. ક્રિયાપદ આપેલું છે V1, એનું થઈ જશે બી પ્લસ V3, એટલે કે બી ટેકન, બરાબર. પછી અહીંયા જે આપણને મી આપેલું છે એનું થઈ જશે બાય મી, બરાબર છે. ખ્યાલ આવી ગયો? લેટ મી ટેક અ સેલ્ફી, એમાં V1 આપે, જે પહેલાં આપણા આગળ વિધાન વાક્યના નિયમો છે એ જ નિયમો અહીંયા લાગુ પડશે, બરાબર છે. લેટનું લેટ અહીંયા છે મી, એની જગ્યાએ આવી ગયું કર્મ, ટેકનું થઈ ગયું બી પ્લસ V3, બરાબર. સેલ્ફીની જગ્યાએ આપણે લખવાનું છે મીનું, પણ અહીંયા મીનું આય કરવાનું નથી, શું થઈ જશે? બાય મીનું મી જ રહેશે, બરાબર છે. તો આ આજ્ઞાર્થ વાક્યો છે, બરાબર છે. આ રીતે બધા વાક્યોનું આપણે પેસિવ બનાવવાનું છે, એટલે એક્ટિવ પેસિવ જેટલા પ્રકારના આપણે આવે છે એ આપણે અહીંયા પૂરું થાય છે. હવે આપણે એની એક્સરસાઇઝ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું, નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બરાબર બધા વાક્યો આપણે પહેલેથી એકવાર પુનરાવર્તન કરીને જોઈ લઈશું. અગાઉના જે વિડીયો છે એ પણ વ્યવસ્થિત જોઈએ, બરાબર. ખાસ કરીને આજ્ઞાર્થ વાક્ય અને ઇન્ફિનિટીવાળા વાક્યો છે એમાં થોડુંક ધ્યાન રાખવાનું છે, બરાબર છે. બાકીના વાક્યો તો આપણે અગાઉ પણ 9-10માં શીખેલા છીએ, 11મા ધોરણમાં પણ શીખેલા છીએ, એટલે એની તૈયારી આપણે ફરી વખત વિડીયો જોઈને વ્યવસ્થિત સમજીએ, એટલે આપણે જે એક્સરસાઇઝ અગાઉ કરવાના છીએ અને પછીના લેક્ચરમાં એમાં આપણને વધારે સમજણ પડે, સરળતા રહે. અસ્તુ.